Jungle. મિત્રો, હું પ્રકાશ પ્રજાપતિ ઓટોટેક ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, ફ્યુઅલ ફીડ સિસ્ટમનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે. પહેલો ભાગ આપણે ગઈ વખતે જોઈ ગયા. જે મિત્રોએ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મોકલેલી જ છે, તો એને જોઈ લેજો. તો ચલો આજે સ્ટાર્ટ કરીએ બીજો ભાગ. ઓકે, અહીંયા આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે. ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં ફ્યુઅલ ટેન્ક ખાલી જગ્યા લગાવવામાં આવે છે. ઓપ્શન છે કાર્બોરેટરના સમાન લેવલ પર, કાર્બોરેટરથી નીચા લેવલ પર, કાર્બોરેટરથી ઊંચા લેવલ પર, કાર્બોરેટરથી નજીક. મિત્રો, અહીંયા ગ્રેવિટી ફીડ સિસ્ટમની વાત કરી છે. ગ્રેવિટી ફીડ સિસ્ટમ અને પ્રેશરાઇઝ ફીડ સિસ્ટમ બે મેઇનલી યુઝ થાય છે કારમાં. ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં તે રીતે હોય છે કે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે હંમેશા ફ્યુઅલ ટેન્ક ક્યાં હોય છે? ઉપર. એટલે ફ્યુઅલ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે નીચે આવે છે. એટલે ફ્યુઅલ ટેન્ક ક્યાં હશે? કાર્બોરેટરથી ઊંચા લેવલ પર. સાચો જવાબ શું રહેશે આપણો? ઓપ્શન સી, કાર્બોરેટરથી ઊંચા લેવલ ઉપર. એની ફિગર તમને એ બતાવેલી જ છે, થોડું ડાયાગ્રામ. તો ફ્યુઅલ ટેન્ક છે, કાર્બોરેટર નીચે અહીંયા આપેલું છે, એન્જિન સિલિન્ડર તરફ એર ફ્યુઅલ લાઇન જાય છે. ઓકે, તો ફ્યુઅલ ટેન્ક ક્યાં આવશે? ઉપર. અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલે સૌથી ઉપર. ક્વેશ્ચન નંબર 2. ઇન્જેક્ટર, હીટર, પ્લગ ખાલી જગ્યામાં રાખવામાં આવે છે. ઇન્જેક્ટર છે, હીટર પ્લગ છે, ખાલી જગ્યામાં રાખવામાં આવે છે. વાલ્વ ડોરમાં, ક્રેન્ક કેસમાં, સિલિન્ડર હેડમાં કે સિલિન્ડર બ્લોકમાં. તો હંમેશા સિલિન્ડર હેડમાં જ રાખવામાં આવે છે. ઇન્જેક્ટર હોય કે તમારું હીટર પ્લગ હોય. બરાબર. જો અહીંયા ફિગરમાં તમને બતાવેલા છે, આ જે છે એ તમારા ઇન્જેક્ટર છે. આ ઇન્જેક્ટર છે. એટલે આ ક્યાં હોય છે? આ તમારા સિલિન્ડર હેડમાં. આ જે આપ્યું છે તમારો સિલિન્ડર હેડની અંદર આ અહીંયા ફિટ થઈ જાય. ઓકે, એટલે ક્યાં આવશે? સિલિન્ડર હેડમાં. ક્વેશ્ચન નંબર 3. લીન એર ફ્યુઅલ મિશ્રણની જરૂરિયાત ખાલી જગ્યા માટે છે. સ્ટાર્ટિંગ, આઇડલિંગ, ક્રોસિંગ કે એક્સલરેશન. હવે જો લીન એર ફ્યુઅલ મિશ્રણની વાત કરીએ તો ફ્યુઅલ મિશ્રણ મેઇનલી 3 પ્રકારના હોય છે. લીન મિશ્રણ, રીચ મિશ્રણ અને કરેક્ટ એટલે કે કેમિકલી કરેક્ટ રેશિયો. તો લીન મિક્સરમાં શું હોય? પહેલાં ટૂંકમાં સમજી લઈએ કે લીન મિક્સર એટલે કે જેમાં હવાનું પ્રમાણ વધારે હોય, ફ્યુઅલનું પ્રમાણ ઓછું હોય. જ્યારે રીચ મિશ્રણમાં કેવું હોય છે? હવાનું પ્રમાણ ઓછું હોય અને ફ્યુઅલનું પ્રમાણ વધારે હોય. જ્યારે કરેક્ટ સિસ્ટમની વાત કરીએ, કેમિકલી કરેક્ટ હોય, જેમાં બેલેન્સિંગ કરેલું હોય હવા અને ફ્યુઅલનું, જેથી કરીને આઇડલિંગ આપણને સ્પીડ મળે. ઓકે, તો અહીંયા આપણો સાચો જવાબ શું રહેશે? કે લીન એર ફ્યુઅલ મિશ્રણ જરૂરિયાત ખાલી જગ્યા માટે હોય છે. તો લીન એટલે કે જેમાં હવા વધારે હોય. બરાબર. એટલે એના કારણે શું થાય કે ક્રશિંગ થઈ શકે એન્જિનની અંદર. બરાબર. જો બીજા ઓપ્શનની વાત કરીએ તો સ્ટાર્ટિંગ માટે આપણે શું જોઈએ કે જ્યાં કોલ્ડ સ્ટાર્ટિંગ, ઠંડા પ્રદેશમાં સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થતી હોય તો તમારે મિશ્રણ કેવું જોઈએ? રીચ જોઈએ, ફ્યુઅલ થોડું વધારે. તો સ્ટાર્ટિંગની વાત કરી હોય તો રીચ મિશ્રણ. આઇડલિંગની વાત કરી હોય તો કરેક્ટ રેશિયો આવે. બરાબર. એક્સલરેશન તો આવશે નહીં. અહીંયા આવશે આપણો સાચો જવાબ ક્રશિંગ. ક્વેશ્ચન 4. પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યામાં કાર્ય કરે છે. ડાયરેક્ટ ઇન્જેક્શન, પોર્ટ ઇન્જેક્શન, મેનિફોલ્ડ ઇન્જેક્શન કે થ્રોટલ બોડી ઇન્જેક્શન. તો અહીંયા સાચો જવાબ શું રહેશે આપણો? પોર્ટ ઇન્જેક્શન. કેમ? મેનિફોલ્ડ ઇન્જેક્શન પણ આવી શકે, પણ સામાન્ય રીતે પોર્ટ, કારણ કે પોર્ટમાં ઇન્જેક્ટ કરવાથી તે હવા સાથે પૂરતા મિશ્રણમાં મિક્સ થઈ ગયું હોય છે. તેની ખાતરી માટે એ પોર્ટ મિશ્રણમાં આપે છે. મેનિફોલ્ડમાં એટલે કઈ રીતનું હોય છે કે તમારા ઇનલેટ વાલ્વની પહેલાં, એટલે કે જે મેનિફોલ્ડ હોય છે ત્યાં તમારું ઇન્જેક્ટર ફિટ કરેલું હોય. બરાબર. અને બીજું કારણ એ છે કે કેમ પોર્ટ ઇન્જેક્શન? કારણ કે પેટ્રોલમાં હવા વત્તા ફ્યુઅલનું દહન કરવાનું હોવાથી પેટ્રોલ ઇન્જેક્શનની વાત કરી છે. આપણે શેની વાત કરીએ છીએ? પેટ્રોલમાં. એમાં એકલી હવા આવે નહીં, એટલે હવા અને ફ્યુઅલ બંને કરવાનું હોય છે. એટલે પોર્ટ ઇન્જેક્શનમાં કરે એટલે શું? તો ડાયરેક્ટ તમારે અંદર મળે. બરાબર. જ્યારે ડાયરેક્ટ
ઇન્જેક્શનની જે વાત કરી છે, ડાયરેક્ટ ઇન્જેક્શનનું કેવું હોય છે કે સિલિન્ડરની અંદર સીધું આપણો ફ્યુઅલનો સ્પ્રે થાય, બરાબર. અને પોર્ટ ઇન્જેક્શનમાં શું થાય છે, મેં કહ્યું એમ કે હવા જે આવે છે થ્રોટલ બોડી મારફતે અને ફ્યુઅલનો સ્પ્રે પોર્ટમાં કરવામાં આવે છે, એટલે કે મેનિફોલ્ડની થોડુંક આગળ. એટલે પોર્ટ મેનિફોલ્ડ બનાવી શકે, પણ સામાન્ય રીતે વાત કરી છે એટલે આપણે કરવાનું પોર્ટ ઇન્જેક્શન. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી કયો ભાગ ડીઝલ એન્જિનની ફ્યુઅલ સિસ્ટમનો નથી? સપ્લાય પંપ, ફિલ્ટર, એર ક્લીનર કે સ્પ્રે નોઝલ? તો સિમ્પલ જે આમાં આન્સર આપણે શું આવશે? એર ક્લીનર. આપણે ડીઝલ એન્જિનની ફ્યુઅલ સિસ્ટમમાં એર ક્લીનર ક્યાંય આવશે નહીં. પંપ આવે છે, એક ફિલ્ટર આવશે અને સ્પ્રે નોઝલ પણ આવે છે. આપણે જે સિસ્ટમ જોઈ હતી, બરાબર, એમાં પંપે હોય છે. અહીંયા ફિગર હું તમને બતાવી દઉં. આ એક ફ્યુઅલ ટેન્ક છે. અહીંયા તમારો હશે પંપ, એટલે પંપ બે ફીડે આવે, હાઈ પ્રેશરે પંપ આવે, બરાબર. ઇન્જેક્ટર હોય છે, એને શું કહેવાય? એક પ્રકારનું નોઝલ જ છે. એમાં અલગ અલગ પ્રકારની નોઝલ આવે છે. પ્લિન્ટલ ટાઈપ આવે છે, હોલ ટાઈપ આવે છે, બરાબર, અને ફિલ્ટર પણ આવે છે. આ સિસ્ટમમાં ક્યાં તમને એર ક્લીનર જોવા મળશે નહીં. એટલે કયો ભાગ નથી? તો ઓપ્શન સી, એર ક્લીનર. ક્લિયર? ક્વેશ્ચન 6. ફ્યુઅલ લાઇનમાં એર લોક થવાથી ખાલી જગ્યા થશે. એર લોક એટલે જો ફ્યુઅલ લાઇનમાં હવા લોક થઈ જાય, હવા ભરાઈ જાય તો શું થશે? તો મોડું સ્ટાર્ટિંગને અસમાન રેડિંગ, F5 પંપ વડે વધારે પડતી ડિલિવરી, ઇન્જેક્ટરનું ખૂબ વધારે પ્રેશર, એન્જિન આઇડલિંગ વધારે. તો જ્યારે એર લોક થાય એટલે ફ્યુઅલ લાઇનમાં જો હવા ભરાઈ જાય તો સ્ટાર્ટિંગ થવામાં તકલીફ થશે, એટલે મોડું સ્ટાર્ટિંગ અને અસમાન રીડિંગ આપણો સાચો જવાબ આવશે. કેમ કે ફ્યુઅલનું લેવલ ઓછું હોય તો ટેન્ક ખાલી હોય કે કોઈ જોઈન્ટ લૂઝ હોય તો ફ્યુઅલની જોડે એર દાખલ થઈ જાય છે, જેનાથી એન્જિન શું થાય છે? મોડું સ્ટાર્ટ થાય છે અને બંધ પણ પડી જાય છે. અથવા ફ્યુઅલ પ્રેશરનું રીડિંગ ખોટું બતાવે છે, એટલે અસમાન રીડિંગ પણ આવે છે. ઓકે, તો સાચો જવાબ શું રહેશે? મોડું સ્ટાર્ટિંગ અને અસમાન રીડિંગ. ક્વેશ્ચન 7. એન્જિન ચાલુ થાય છે પરંતુ આઇડલ સ્પીડમાં ચાલતું નથી. કારણ શું છે? તો ઓપ્શન વાંચી લઈએ. ઇનલેટ મેનિફોલ્ડમાં વધારે જથ્થામાં હવા હોય, અયોગ્ય આઇડલ સ્પીડ સેટિંગ, વધારે ફ્યુઅલ સપ્લાય કે એન્જિન ચાલવા માટે એન્જિન પર લોડ ના હોય. સિમ્પલ છે કે આઇડલ સ્પીડમાં ના ચાલતું હોય તો એનું એક સેટિંગ હોય છે, સ્ક્રૂ વડે જે સેટિંગ કરી હતી, તો એમાં શું આવે છે? અયોગ્ય આઇડલ સ્પીડ. એટલે કે જો તમારું મિશ્રણ જે કહીએ ને, હમણાં વાત કરી કે લીન મિશ્રણ, રીચ મિશ્રણ, એનું સેટિંગ કઈ રીતે કરવું, તો એ આઇડલિંગ સ્પીડનો સ્ક્રૂ હોય જેના દ્વારા આપણે એનું સેટિંગ કરી શકીએ. તો જો એ સ્પીડનું આઇડલ સ્પીડનું સેટિંગ વ્યવસ્થિત યોગ્ય ના હોય તો તમારું આઇડલ સ્પીડમાં ચાલશે નહીં. આઇડલ સ્પીડ મતલબ કે તમે એન્જિન સ્ટાર્ટ કરો અને એક્સલેશન આપ્યા વગર જો તમારું એન્જિન ચાલે ને કહેવાય આઇડલ સ્પીડમાં ચાલ્યું કહેવાય. ઓકે, એટલે જો ના ચાલે તો સમજવાનું, બંધ પડી જાય એટલે સમજવાનું કે યોગ્ય આઇડલ સ્પીડ છે. ક્વેશ્ચન નંબર 8. સીઆઈ એન્જિનની ગતિને નિયંત્રિત કરવા કયા ભાગનો ઉપયોગ થાય છે? એન્જિનની ગતિને નિયંત્રિત કરવા. ગતિને નિયંત્રિત કરવાનો શબ્દ આવે એટલે જવાબ આવશે ગવર્નર. બરાબર. ફ્લાયવ્હીલ, F5 પંપ, કાર્બોરેટર કેમ ના આવે? તો ફ્લાયવ્હીલનું કામ શું છે? તે એનર્જીનો જે સંગ્રહ કરે છે. F5 પંપની વાત કરીએ તો હાઈ પ્રેશરથી ફ્યુઅલને ઇન્જેક્ટ કરે છે. અને કાર્બોરેટરનું કામ ખબર છે આપણે, હવા અને ફ્યુઅલનું મિશ્રણ આગળ મોકલવાનું કાર્ય કરે છે. બરાબર. ગવર્નર ગતિને નિયંત્રિત કરે છે, એટલે સાચો જવાબ શું રહેશે? ગવર્નર. ક્વેશ્ચન 9. મોડું ઇન્જેક્શન થવાનું કારણ શું છે? મોડું ઇન્જેક્શન લેટ થયું હોય, બરાબર, તો એનું કારણ શું છે? તો સ્ટાર્ટિંગ પ્રક્રિયામાં કોઈ બદલાવ ના હોય, ઉચ્ચ પ્રવેશને તે સ્ટાર્ટ કરવું, રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ કે એડવાન્સ ઇન્જેક્શન? તો અહીંયા શું આવશે સાચો જવાબ? રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ. રિટાર્ડ એટલે મોડું થાય એક પ્રકારનું, એટલે યાદ રાખજો કે મોડું ઇન્જેક્શનનું આવે તો રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ, એટલે ઇન્જેક્શનનું એક ટાઈમિંગ હોય. અત્યારે જો ECU મોડ્યુલવાળા જે એન્જિન હોય છે એમાં પણ ટાઈમિંગ પ્રમાણે જ ઇન્જેક્શન થાય છે. જો ઇન્જેક્શન મોડું થાય એટલે સમજવાનું કે જે રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ છે એ ખોટો આવી ગયો છે. જો એડવાન્સ ઇન્જેક્શનની વાત કરીએ તો એડવાન્સ ઇન્જેક્શન પ્રી કમ્બશન અથવા પ્રી ઇગ્નિશન.
એટલે કે શરૂઆત જે ટાઈમિંગે સળગવું જોઈએ એના કરતાં પહેલાં ઇન્જેક્શન થઈ જાય તો એ પ્રી કમ્બશન અથવા પ્રેગ્નિશન થઈ શકે. બરાબર. જો તમને એવું પૂછ્યું કે પ્રી કમ્બશન પ્રેગ્નિશન માટેનું કારણ શું, તો એડવાન્સ ઇન્જેક્શન આવશે. અહીંયા આપણને મોડું ઇન્જેક્શન પૂછ્યું છે એટલે રિટાયર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ. ક્લિયર. ક્વેશ્ચન નંબર 10. ફીડ પંપ ફ્યુઅલને ટાંકીમાંથી ખેંચીને તેને ફ્યુઅલ ફિલ્ટર તરફ મોકલે છે. હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે. હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનો ઉપયોગ શું થાય છે, તો એન્જિનમાં ફૂલ લોડ હોય ત્યારે, અમુક લોડ હોય ત્યારે, લોડમાં ન હોય ત્યારે, કે એફઆઈપીને ફીડ અને બ્લેડ કરવા માટે. તો ફીડ પંપનું કામ શું છે, તો એફઆઈપીને જે તમે ફીડ કરવા માટે, ફીડ એટલે કે તમારું ફ્યુઅલ આગળ પહોંચાડવા માટે, અને બ્લેડ કરવું, બ્લેડ શબ્દ છે, બ્લેડ એટલે કે હવા કાઢવા, હવા અંદર જો ભરાઈ ગઈ હોય તો એને હવા કાઢવા માટે. એટલે હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનું કામ શું છે, મેઇન હવા કાઢવા માટે અને એફઆઈપીને ફીડ કરવા, એટલે ફ્યુઅલ ઇન્જેક્શન પંપને આગળ ફ્યુઅલ પૂરું પહોંચાડવા માટે. બરાબર. એટલે કોન્સ્ટન્ટ સતત એક સરખા દબાણથી ફ્યુઅલને સપ્લાય આપવા માટે ફીડ પંપ વપરાય છે. એટલે એફઆઈ પંપને ફીડ કરે અને ફ્યુઅલમાં રહેલ હવાને કાઢવા માટે પણ ઉપયોગી છે. ક્વેશ્ચન 11. સામાન્ય રનિંગ દરમિયાન એક ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ સળગાવવા માટે તેને ગરમ કરવું જરૂરી છે. તે માટે ખાલી જગ્યા ઉપયોગ થાય છે. હીટર પ્લગ, મેનિફોલ્ડ હીટર, હાઈ કોમ્પ્રેશન રેશિયો કે ઠંડા થયા વગરનું સિલિન્ડર હેડ. તો અહીંયા સાચો જવાબ શું રહેશે, હાઈ કોમ્પ્રેશન રેશિયો. કેમ, તો સામાન્ય રનિંગ દરમિયાન વાત કરી છે. સામાન્ય રનિંગ દરમિયાન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ સળગાવવું હોય એટલે ડીઝલ એક એવી, ડીઝલની પ્રોપર્ટી એવી છે કે એ સ્પાર્ક પ્લગથી ઇઝીલી સળગી જશે નહીં. એને વધારે કોમ્પ્રેસ કરવું પડે જેથી કરીને વધારે ઊંચે દબાણે, વધારે તાપમાને એને બળે, પછી એનું ફ્યુઅલ પોઈન્ટ એટલે જે બોઇલિંગ પોઈન્ટ છે એનો પછી એટલે ફ્યુઅલ સળગે છે. એટલે કે કમ્પ્રેશન રેશિયો તમારા ડીઝલ એન્જિનમાં કેવો રાખવો પડે, હાઈ, તો જ ડીઝલ એન્જિન તમારું સળગશે. બરાબર. એટલે સાચો જવાબ શું છે, હાઈ કમ્પ્રેશન રેશિયો. હીટર પ્લગમાં એ કન્ફ્યુઝન થઈ શકે, તો એમ થાય કે હીટર પ્લગનું કામ છે ગરમ કરવું. હીટર પ્લગનું શું છે કે ઠંડા વાતાવરણમાં ડીઝલ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે સપોર્ટિંગ ડિવાઇસ, એટલે કે ક્યાં તમારું એન્જિન સ્ટાર્ટ ના થતું હોય, બરાબર, તો ત્યારે હીટર પ્લગ તમને શું સપોર્ટિંગ ડિવાઇસ તરીકે કામ છે કે ત્યાં ગરમ કરવામાં મદદરૂપ થાય છે. બાકી ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો તમારે હાઈ રાખવો જરૂરી છે. ઓકે. ક્વેશ્ચન 12. ઓછા ઇન્જેક્ટર પ્રેશરનું પરિણામ શું આવશે? દૂષિત ફ્યુઅલ, પાઇપલાઇન બંધ, એન્જિનની નબળી કામગીરી કે ઇન્જેક્ટરનો વાલ્વ ખામીવાળો. સિમ્પલ વસ્તુ છે. જો ઇન્જેક્ટર પ્રેશરનું ઓછું હશે તો એન્જિનની કામગીરી કેવી થશે? નબળી. એટલે સાચો જવાબ શું આવશે? એન્જિનની નબળી કામગીરી. બરાબર. તો મિત્રો આટલા ક્વેશ્ચન હતા બીજામાં. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. આ ક્વેશ્ચન તમને આ એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઉપયોગી છે. એટલે વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આભાર. અસ્તુ.